10 દિવસના વ્રત અને આરાધના બાદ ભરૂચ જિલ્લામાં માતા દશામાની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ ભક્તો પ્રતિમાઓ લઈને વિસર્જન સ્થળે પહોંચ્યા હતા અને આરતી તથા પૂજન બાદ માતાજીને ભાવભીની વિદાય આપી હતી। ભરૂચના જાડેશ્વર ખાતે નર્મદા ગાર્ડનમાં વીએનપી સોશિયલ ફાઉન્ડેશન દક્ષ પંડ્યા અને તેમની ટીમ તથા જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિસર્જનની વ્યવસ્થા કરાઈ હતી। દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન દરમિયાન નર્મદા નદી પ્રદૂષિત ન થાય તે માટે પ્રતિમાઓ પરથી ફૂલહાર, ચુંદડી અને પૂજાપાનો સામાન અલગ કરવામાં આવ્યો હતો। આયોજકોના જણાવ્યા મુજબ આ કામગીરીથી અંદાજે 8 ટ્રેક્ટર ટ્રોલી જેટલો કચરો નદીમાં જતો અટકાવવામાં આવ્યો હતો। ભરૂચના દાંડિયા બજાર, દશાશ્વ મેઘઘાટ અને અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ નજીક પણ દશામાની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું। આમ 10 દિવસની ભક્તિ બાદ માતા દશામાને ભાવભીની વિદાય સાથે આસ્થા અને નર્મદા સ્વચ્છતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે। તમામ લોકો શાંતિથી ભક્તિભાવ માહોલની અંદર જોડાયા છે। તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય તો આપણે કચરા પેટીમાં નાખી અને મા નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ એવી આ આપના વિડીયોથી માધ્યમથી હું માંગ કરવા માંગુ છું। અસ્તુ, જય માતાજી। સૌને નર્મદે હર। હું જય કિશનસિંહ પરમાર, ટીમ ક્લીન ભરૂચ ક્લીન નર્મદાથી। અમે છેલ્લા 11 વર્ષથી મા નર્મદાજીના કિનારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદાજીની પવિત્રતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે કામગીરી કરી રહ્યા છે। ખૂબ સારી રીતના 11 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે। જિલ્લાના ભાવિ ભક્તો પણ જાગૃત થઈ સ્વયંભૂ પોતે જ પૂજાપોટ ટેમ્પામાં જાતે મૂકી સહકાર પણ આપી રહ્યા છીએ અને આવનાર સમયમાં ખૂબ સારી રીતના ભક્તો મા નર્મદાજીની પવિત્રતા, સ્વચ્છતા જળવાઈ રહે એ રીતના કાર્યરત રહેશે એવી અમને સંપૂર્ણ આશા છે। નર્મદે। નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જૂનો બોરબાઠા બેટના સરપંચ। હાલ જે આપણે દશામાનો જે વિસર્જનનો કાર્યક્રમ રાખવાનો છે, જેમાં ભાવિ ભક્તો દ્વારા છેલ્લા 9 દિવસથી દશામાનો ખૂબ સારી પૂજા અર્ચના કરવામાં આવી છે અને આજે વિસર્જનના ભાગરૂપે નર્મદા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ બંદોબસ્ત તેમજ સીબીએસઈની ટીમ દ્વારા જે કચરા નિકાલ માટેની ખૂબ સારી વ્યવસ્થા તેમજ અમારા ગામ સ્વયંસેવકો દ્વારા જે વિસર્જનનો છે કાર્યક્રમમાં છે એમાં ખૂબ સાથ સહકાર મળ્યો તે બદલ હું બોરબાઠા બેટ ગ્રામ પંચાયત સાહેબથી સર્વે ભાવિ ભક્તોનો અને ભાઈઓનો આભાર માનું છું।